જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં હશો? મિત્રો, આવનારી જે હેલ્પરની ભરતી માટે ઉપયોગી ખૂબ જ આઈએમપી જે પ્રશ્નો છે, બેઝિક ઇલેક્ટ્રિસિટી, જેના 6 થી 7 માર્ક્સનું આવે છે, જે અગાઉની જે પેપર એનાલિસિસ કરેલા છે, તો એમાં 5 થી 6, 6 થી 7 પ્રશ્નો અંદાજે આવે છે. તો આ જે છે રોકડિયા માર્ક્સ છે, આ માર્ક્સ જવા ન જોઈએ. તો મિત્રો, બેઝિક ઇલેક્ટ્રિસિટી એમસીક્યુ ઇમેજ સાથે, ચિત્ર સાથે, તો આવનારી એક્ઝામમાં તમને ઘણા ઉપયોગી સાબિત થશે. મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને બીજા મિત્રોને પણ આનો લાભ મળે. મિત્રો, જે આઈએમપી પ્રશ્નો છે બેઝિક ઇલેક્ટ્રિસિટીના, જે વારે વારે પરીક્ષામાં પૂછાતા હોય છે, તો અહીં ચર્ચા કરીશું. વિદ્યુત પ્રવાહનું એસઆઈ એકમ, જે વિદ્યુત પ્રવાહ છે ઇલેક્ટ્રિક કરંટ, તો એનો એસઆઈ એકમ કયો છે? વારે વારે પરીક્ષામાં પૂછાય છે, બરાબર. તો કોઈ પણ એક્ઝામ હોય છે એમાં આ પ્રશ્ન પૂછાય છે. જે ટેકનિકલ એક્ઝામ ઇલેક્ટ્રિસિટી વિશેનો જો સિલેબસમાં હોય તો મોસ્ટ ઓફ આ પ્રશ્ન આવતો હોય છે. વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રિક કરંટનું એસઆઈ એકમ શું છે? બરાબર. સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ, એસઆઈનું ફૂલ ફોર્મ છે સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ, જે સમગ્ર વિશ્વમાં માન્ય છે. તો એમ્પિયર, બી સાચો જવાબ છે. એના પછી વિદ્યુત દબાણ, વોલ્ટેજ એટલે કે જે વિદ્યુતનું દબાણ, પ્રેશર માપવા માટે કયું સાધન વપરાય છે? તો વોલ્ટમીટર, બરાબર, વોલ્ટમીટર. ઓપ્શન બી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું, ઓહમનો નિયમ શું દર્શાવે છે? બરાબર. તો ઓહમનો નિયમ શું દર્શાવે છે? તો અહીં તમે જોઈ શકો છો, ઓપ્શન આપેલો છે, બી સાચો જવાબ છે. વી બરાબર આઈ આર. એના પછી પ્રતિકાર રેઝિસ્ટન્સનું એસઆઈ એકમ શું છે? જે પ્રતિકાર રેઝિસ્ટન્સ છે એનો એસઆઈ એકમ ઓહમ. આવા પ્રશ્નો મિત્રો પૂછાતા હોય છે વારે વારે. એસીનું સંપૂર્ણ નામ શું છે? તો એસીનું પૂરું નામ છે અલ્ટરનેટિંગ કરંટ, બરાબર. ડીસીનું પૂરું નામ શું છે? 6 નંબરનો પ્રશ્ન, તો ડાયરેક્ટ કરંટ. એસી અને ડીસી, બરાબર. એસી અને ડીસી જે આપણે જોઈએ છીએ, જે આપણે બેટરી માટે પાવર વાપરીએ છીએ, બરાબર, ઘડિયાળ માટે કે કોઈ પણ, એ જે છે પછી ટોર્ચ માટે જે પાવર વાપરીએ, તો એ પછી જે ગાડીઓમાં જે બેટરી વાપરીએ છીએ, બરાબર, તો એ માટે જે છે એ ડીસી કરંટ કહેવાય, બરાબર, જે ડાયરેક્ટ કરંટ. ઇલેક્ટ્રિકલ સર્કિટમાં ફ્યુઝનો મુખ્ય હેતુ શું છે? ઇલેક્ટ્રિકલ સર્કિટમાં ફ્યુઝનો મુખ્ય હેતુ શું છે? તો ઓવરકરંટથી સુરક્ષા આપવી. ઓપ્શન બી સાચો જવાબ છે. નીચેનામાંથી કયો પદાર્થ સારો વિદ્યુત વાહક છે, કંડક્ટર છે, જેમાંથી વિદ્યુત સરળતાથી પસાર થઈ શકે? તો તાંબુ, બરાબર. એના પછી વાત કરીશું, ઘરેલું વીજ પુરવઠો ભારતમાં સામાન્ય રીતે કેટલા વોલ્ટનો હોય છે? તો 220 થી 240. આ પ્રશ્ન ઘણી વખત, અને ફ્રીક્વન્સી જો પૂછે તો 50 હર્ટ્ઝ, બરાબર, 50 હર્ટ્ઝ છે આપણે ભારતમાં. એમીટરને સર્કિટમાં કઈ રીતે જોડવામાં આવે છે? તો એમીટરને સર્કિટમાં સિરીઝમાં જોડવામાં આવે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું, નેક્સ્ટ પ્રશ્ન, વિદ્યુત શક્તિનું એસઆઈ એકમ, તો વોટ, બરાબર. વિદ્યુત શક્તિ ઇલેક્ટ્રિક પાવર, તો એનો એકમ વોટ છે, બરાબર. એના પછી કયો પદાર્થ સારો ઇન્સ્યુલેટર છે? તો રબર, જેમાંથી જે વિદ્યુત સરળતાથી પસાર થઈ શકતો નથી, ઇન્સ્યુલેટર, બરાબર. એના પછી વાત કરીશું, નીચેનામાંથી કયું સાધન વિદ્યુત પ્રવાહ માપવા માટે થાય છે? તો એ મીટર. અહીં આકૃતિ તમે જોઈ શકો છો. એના પછી સિરીઝ સર્કિટમાં જો એક ઘટક બગડે તો શું થાય? તો આખી સર્કિટ બંધ થઈ જાય, બરાબર. ઓપ્શન બી સાચો જવાબ. પેરેલલ સર્કિટનો મુખ્ય લાભ શું છે? જે પેરેલલ સર્કિટનો, તો દરેક લોડને સમાન વોલ્ટેજ મળે. ઓપ્શન બી સાચો જવાબ છે. 1 કિલોવોટ બરાબર કેટલા વોટ થાય? તો 1000 વોટ, બરાબર. ઓપ્શન સી સાચો જવાબ છે. આવા પ્રશ્નો વારે વારે પૂછાતા હોય છે મિત્રો. ઘરેલું ઇલેક્ટ્રિક સ્થાપનમાં અર્થિંગનો મુખ્ય હેતુ શું છે? તો વીજ આંચકાથી સુરક્ષા આપવી, બરાબર. ઓપ્શન સી સાચો જવાબ છે. નીચેનામાંથી કયો વિદ્યુત ઉર્જાનો વ્યાપારી એટલે કે કોમર્શિયલ યુનિટ છે? તો કિલોવોટ અવર. ઓહમનો ઉપયોગ શું માપવા માટે થાય છે? તો રેઝિસ્ટન્સ. ઓહમનો
ઓહમ મીટરનો ઉપયોગ શું થાય છે? તો પ્રતિકાર રેઝિસ્ટન્સ માપવા માટે થાય છે. નીચેનામાંથી કયું સાધન વિદ્યુત સર્કિટમાં ઓન ઓફ નિયંત્રણ માટે વપરાય છે? તો સ્વિચ. બરાબર, એનાથી આપણે ઓન ઓફ કરી શકીએ છીએ. તો મિત્રો, આવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે હેલ્પરમાં પૂછાય છે, અગાઉ પણ પૂછાયેલા હતા. તો આ જે પ્રશ્નો છે ઘણા ઉપયોગી સાબિત થશે. તો જે છે તૈયાર કરી લેજો, નોટબુકમાં લખી પણ લેજો, જે આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વિડીયો વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને બીજા મિત્રોને પણ આનો લાભ થાય.